સામાન્ય ચૂંટણીની અંદર નમૂના નંબર 31 સ્ટ્રીપ સીલનો હિસાબ. સ્ટ્રીપ સીલ એટલે કે ABCD વાળું સીલ કે જેનાથી આપણે કંટ્રોલ યુનિટ એટલે કે નિયંત્રણ એકમને ગ્રીન પેપર સીલ લગાવ્યા બાદ સીલ કરીએ છીએ તેનો નમૂનો નંબર 31 કઈ રીતે ભરવો તેની માહિતી આપણે અહીં આગળ મેળવીશું. આપ જોઈ શકો છો કે પરિશિષ્ટ નંબર 31 એટલે કે સ્ટ્રીપ સીલનો હિસાબ. આ તમામ માહિતી પ્રતિકાત્મક છે, આપને સમજણ માટે લેવામાં આવેલ છે. ભાગ 1 અને ભાગ 2 આપ આમાં બે ભાગ જોઈ શકશો. પરિશિષ્ટ 31ની અંદર આપ જોશો કે વપરાયેલા સ્ટ્રીપ સીલની નોંધ. તો ઉદાહરણ તરીકે સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 21ની સામાન્ય ચૂંટણીમાં આપ જોશો કે વોર્ડ નંબર અને નામ. તો અહીં આગળ એક એક્ઝામ્પલ આપ્યું છે કે 21 સોની ફળિયા નાનપુરા અઠવા પીપલોદ. મતદાન મથક નંબર 40, મતદાન મથકનું નામ ભટાર 51. હવે આપે વપરાશમાં લીધેલ નિયંત્રણ એકમનો અનુક્રમ નંબર એટલે કે CUનો જે નંબર એડ્રેસ ટેગ ઉપર આપવામાં આવ્યો હશે એ આપણે લખવાનો છે. જેમ કે ઉદાહરણ તરીકે M32146 અહીં આગળ લખ્યો છે. હવે વપરાયેલા સ્ટ્રીપ સીલનો અનુક્રમ નંબર આપે એક કંટ્રોલ યુનિટને ગ્રીન પેપર સીલ લગાવ્યા બાદ સ્ટ્રીપ સીલ એટલે કે ABCD વાળું જે સ્ટ્રીપ સીલ અહીં આગળ આપ લગાવશો તો એમાં આપને આપવામાં આવેલા 3 સ્ટ્રીપ સીલમાંથી આપે કયું સ્ટ્રીપ સીલ લગાવેલ છે તેનો નંબર અહીં આગળ આપણે નોંધવાનો છે. જેમ કે 54431 અને વિશેષ નોંધમાં ડેશ. ભાગ 2 સ્ટ્રીપ સીલનો હિસાબ. હવે સ્ટ્રીપ સીલના હિસાબમાં ઉપર આપણે લખ્યું કે વપરાયેલા સ્ટ્રીપ સીલની નોંધ કે કયા નંબરનું વાપર્યું અને નીચે આપણે એનો હિસાબ આપીશું. તો આપવામાં આવેલા સ્ટ્રીપ સીલ આપણને કેટલા આપે છે? સામાન્ય રીતે 3 આપવામાં આવે છે. તો આપણે નોંધવાનું છે કે આપને કયા 3 નંબરના આપવામાં આવ્યા છે. એઝ ફોર એક્ઝામ્પલ 54431 થી 54433 આમ 3 સ્ટ્રીપ સીલ આપને આપવામાં આવેલ છે. તો આપવામાં આવેલ સ્ટ્રીપ સીલની કુલ સંખ્યા 3, 54431 થી 54433. વપરાયેલા સ્ટ્રીપ સીલની સંખ્યા 1, કારણ કે આપણે એક જ વાપરીશું સીલિંગની અંદર ગ્રીન પેપર સીલ, અને કંટ્રોલ યુનિટ તો એક જ હોય છે. બેલેટ યુનિટ ભલે વધારે હોય પરંતુ કંટ્રોલ યુનિટ એક જ હોય છે, માટે ગ્રીન પેપર સીલ અને સ્ટ્રીપ સીલની સંખ્યા એક જ આવશે. વપરાયેલ સ્ટ્રીપ સીલની સંખ્યા કેટલી? તો 1. રિટર્નિંગ ઓફિસરને પરત કરેલા વપરાયા વિનાના સ્ટ્રીપ સીલની સંખ્યા કેટલી? તો 2. અનુક્રમ નંબર 2 માંથી અનુક્રમ નંબર 3 બાદ કરવો, એટલે કે 3 માંથી 1 બાદ કરશો તો 2 આવશે. હવે આપ નુકસાનવાળા પેપર સીલ હોય, જેમ કે આપને 3 આપવામાં આવ્યા છે, એમાંથી આપે એક વાપર્યું છે અને એક ખરાબ થયું છે, તો એ જે ખરાબ થયું હશે એ પણ આપ રિટર્ન તો કરશો જ. એટલે વપરાયા વિના આપણે કેટલા આપ્યા? 2, પરંતુ નુકસાનવાળાનો નંબર આપે અહીં આગળ નોંધવાનો રહેશે. જેમ કે નુકસાનવાળા સ્ટ્રીપ સીલનો અનુક્રમ નંબર કયો? તો આપ અહીં આગળ નોંધશો કે આ અનુક્રમ નંબર છે. કંટ્રોલ યુનિટમાં પણ આ જ રીતે આપણે લખવાનું છે કે 3 આપવામાં આવ્યા, 1 વાપર્યું, 2 આપણે રિટર્ન કર્યા, પરંતુ એમાંથી એક ખરાબ થયું તો એ પણ રિટર્ન તો કર્યું, પરંતુ એનો અનુક્રમ નંબર આપ અહીં આગળ નોંધશો. અહીં આગળ મતદાન એજન્ટની સાઇન લેવાની છે. મતદાન એજન્ટ 1, 2, 3, 4 જેટલા હાજર હશે તમામની સાઇન આપે સ્થળ અને તારીખ લખવાની રહેશે. અને છેલ્લે મતદાન પ્રમુખ અધિકારી એટલે કે પ્રિસાઇડિંગ ઓફિસરે સાઇન કરવાની છે. વોર્ડ નંબર, મતદાન મથક નંબર અને મતદાન મથકનું નામ. આમ આપે સ્ટ્રીપ સીલના હિસાબનો નમૂનો નંબર 31 એટલે કે પરિશિષ્ટ નંબર 31 કઈ રીતે ભરવાનું છે તેની માહિતી આપણે અહીં આગળ મેળવી છે. તો મિત્રો, આપને ખ્યાલ આવી ગયો હશે કે આપ કઈ રીતે આ માહિતી સામાન્ય રીતે અને ઇઝીલી ભરી શકો છો. થેન્ક યુ સો મચ.